રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 90 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે એસીપી એમ રાજપૂતનું નિવેદન. ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી વિવિધ 8 એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 8 એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી 90.90 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો છે. આપના નામનું કુરિયર મળ્યું છે, જેમાં ડ્રગ્સ છે એવું કહી આરોપીઓએ ડિજિટલ એરેસ્ટ કર્યા. અન્ય ઇસમ સામે ઈડીનો કેસ ચાલે છે એવું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈને એરેસ્ટ કર્યા હતા. 90 લાખ રૂપિયા લઈને આવો કહેવામાં આવે છે કે આ પૈસા સિક્યુરિટી ડિપોઝિટ પેટે અમે લઈ રહ્યા છીએ, જે બાદમાં આપને પરત મળશે. પૈસા જમા કરાવ્યા બાદ આરોપીઓ ફોન કરીને એવું કહે છે કે તમને મળવા માટે 2 માણસો આવી રહ્યા છે. 1 કલાકમાં ફરી ફોન કરી માણસોનું એક્સિડન્ટ થયું હોવાનું આરોપીઓ દ્વારા કહેવામાં આવે છે. 2 માણસો આવા હોવાનું ફક્ત આપને જાણ હતી. તમે અકસ્માત કેસમાં સામેલ છો. આ સાંભળી ફરિયાદી સતર્ક બને છે. ફરિયાદી સાગર બની ફરિયાદ નોંધાવે છે. 8 ખાતામાં પૈસા જે ટ્રાન્સફર થયા હતા એમાં મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, પંજાબ અને છત્તીસગઢના 2 ખાતા છે. પ્રશાંત સારંગી અને હિમાંશુ વાઘેલા. પ્રશાંત સારંગીના ખાતામાં પૈસા આવ્યા હતા અને પ્રશાંત કમિશન લઈ હિમાંશુના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવી, જેમાં ફરિયાદીને ડિજિટલી એરેસ્ટ કરી વિવિધ 8 અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી 90.90 લાખનો ફ્રોડ કરવામાં આવેલો. કેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને કેવી રીતે આ લોકોની એમો રહી છે? ડિજિટલ એરેસ્ટના આ કેસમાં ફરિયાદીને સૌપ્રથમવાર એક ફોન આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક DHL કુરિયર છે, જેમાં આપની ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે. અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કશામાં ઇન્વોલ્વ નથી, ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને 20 લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે, એટલે આપની પૂછપરછ કરવી જરૂરી છે. એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે 90,90,000 રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યોરિટી ડિપોઝિટના પેટે તમે જમા કરાવો છો, એ તમને પાછા મળી જશે. જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે 2 માણસો આવે છે અને વિધિન 1 અવર ફરીથી ફોન આવે છે કે આજે 2 માણસો તમારા ઘરે આવવાના હતા, એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી, તો તમે બી એ કેસમાં સામેલ છો, તો એ બાબતે તમારે 20 લાખ વધારે આપવા પડશે. તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા એલર્ટ થઈ જાય છે અને પછી એ લોકો ફરિયાદ કરાવે છે. ફરિયાદ દરમિયાન તપાસ દરમિયાન જે 8 એકાઉન્ટ્સમાં પૈસા ગયા છે એમાંથી 4 એકાઉન્ટ મહારાષ્ટ્રના, 1 જમ્મુ કાશ્મીર, 1 પંજાબ અને 1 છત્તીસગઢનું છે. જેમાંથી મની ટ્રેલ જોતાં અમદાવાદના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા, પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે લોકો છે સર, કેવી રીતે ટાર્ગેટ કરતા હોય છે ડિજિટલ એરેસ્ટ માટે? જે પણ વિક્ટિમ હોય છે એ લોકોને ટાર્ગેટ કઈ રીતે કરતા હોય છે, કેવી રીતે નંબર મેળવતા હોય છે, એવી કોઈ વિગત સામે આવી છે? બેઝિકલી નંબર ઓપન સોર્સથી પણ ઘણીવાર મળી જતા હોય છે. ઘણીવાર ડેટા લીક્સમાં પણ નંબર રિપોર્ટેડ થયા હોય ને મળ્યા હોય એવું ધ્યાને આવેલ છે. પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જે ઇનિશિએશન પોઈન્ટ છે તે એમનો વાત કરવાનો અને ફરિયાદીને એક સાયકોલોજીકલ ભયમાં મૂકીને આગળની વાત કઢાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ જે આરોપીઓ છે એમ પ્રથમ વખત આ કૃત્ય કર્યું છે કે અગાઉ પણ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવો રહી ચૂક્યો છે? તે બાબતે વધુ તપાસ જારી છે. મુખ્ય આરોપી સુધી પહોંચવાનું કોઈ ટીમ મોકલવાનું છે, ઇન્વેસ્ટિગેશન? હા, તે બાબતે વધુ તપાસ જારી છે અને વર્કઆઉટ જારી છે. સાયબર ક્રાઇમના કેસ દિવસે વધી રહ્યા છે અને એમાં ઘણી વખત સાયબર ક્રાઇમના નામે પણ આ રીતની ફોન આવતા હોય છે કે આપનું એકાઉન્ટમાં આટલા રૂપિયા છે અને આ રીતે ફ્રીઝ થયું છે, તો તમારી ડિટેલ આપો. એવું કોઈ સાયબર ક્રાઇમ તરફથી આપવામાં આવે છે? કોઈ ટોલ ફ્રી નંબર પરથી કોઈ ફોન આવતો હોય છે? આપને આવા કોઈ પણ ફોન, શંકાસ્પદ ફોન આવે તો આપ 1930 પર તાત્કાલિક રિપોર્ટ કરાવી શકો છો.